ગોધરાના કણજરિયા ગામમાં નિરાધાર બનેલા 3 બાળકોને 11 વર્ષ બાદ માતાની હૂંફ મળવા જઈ રહી છે। બાળકો નાના હતા ત્યારે માતા ગુમ થઈ ગયા હતા। પિતાનું પણ નિધન થતાં પરિવાર વિખાઈ ગયો હતો। 11 વર્ષ પહેલા ગુમ થયેલા ગીતાબેનની વર્ષો સુધી શોધખોળ બાદ પણ કોઈ ભાળ ન મળતા પરિવારે સ્વજનોએ મૃત માની તેઓને લીધા હતા અને જે જીવિત હોવાના સમાચાર મળતા જ પરિવારમાં હર્ષોલ્લાસની લાગણી છવાઈ છે। જાણે અચાનક ચમત્કાર થયો હોય એવું બાળકો અનુભવી રહ્યા છે। મહિલા માનસિક અસ્થિરતાના કારણે કલકત્તા પહોંચી ગયા હતા, જ્યાં 8 વર્ષ કોમામાં રહ્યા બાદ તેઓ ભાનમાં આવતા તબીબોએ પૂછપરછ કરી હતી। મહિલાએ પોતે ગુજરાતના ભામેયા ગામના વતની હોવાની જાણકારી આપતા ત્યાંના તબીબોએ પંચમહાલ પોલીસનો સંપર્ક કર્યો। પોલીસે ગામના સરપંચનો સંપર્ક કરીને મહિલાની જાણકારી આપતા પરિવારમાં ખુશી જોવા મળી રહી છે। જો કે આ ખુશી સાથે એક દુવિધા પણ છે કે હજારો કિલોમીટર દૂર પશ્ચિમ બંગાળમાં પહોંચી ગયેલા માતાને ઘરે પરત કેવી રીતે લાવવા। 11 વર્ષ પહેલા મારા મમ્મી નીકળી ગયા હતા। મેં અત્યારે રહીએ છીએ અમારા ખેડા ભગવાન ઘરે। અમારે સરકાર પાસે એટલી માંગ છે અમારી મમ્મી અમને લાવી આપે, એટલે ફોન આવેલો એટલે વાત કરી જીવતા છીએ। અહીં પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો, સરપંચ જોડે વાત કરાવી તો અમે અહીંયા આવ્યા તો અમારી બેન અમને ડૉક્ટર સાહેબે ફોન કરાવ્યો, અમને ઓળખી શકી કે અમારી બેન અમને હસી બોલી શકી। અમને બહુ આનંદ થયો કે અમારી બેન અહીંયા લાવી આપે। અમને એવું માન્ય છે સરકાર જોડે કે ગમે તે પૈસા નહીં અમારી જોડે કે બાળકો જે સંતાન જોડે।